આમ ધીરે ધીરે ઠાઠા ઠાઠા 5 વર્ષ જેટલો સમય થઈ ગયો અને આ દીકરી તો જવાન થઈ ગઈ. તેની સગાઈ થઈ અને થોડા દિવસોમાં તેના લગ્ન લેવાના નક્કી થયા. અને લગ્નના આગલા દિવસે આ દીકરી બાપુને ભાટું લઈને જાય છે અને કહે છે, લો બાપા, આ ભાટું જમી લો. અને કહે છે, આ ભાટું હું તમારી માટે છેલ્લી વાર લઈને આવી છું. કાલે મારા લગ્ન છે, તો બાપા હું વિદાય લઉં છું. બાપા તો મનમાં ને મનમાં કહેવા લાગ્યા, કાલે આ દીકરીના લગ્ન છે, તો મારે એને કંઈક આપવું પડશે, પણ મારી પાસે તો કંઈ આપે એવું છે નહીં. એટલે બાપા કહે છે, જ્યારે દીકરી વિદાય લે ને ત્યારે તું મને મળતી જજે. આટલું કહેતા દીકરી ત્યાંથી વિદાય લે છે. અને બીજા દિવસે દીકરીના લગ્ન ધૂમધામથી થાય છે અને દીકરી વિદાય લે છે. ત્યારે દીકરી આ બાપાના ડંગા પાસે આવે છે. ત્યારે આ દીકરી કહે છે, સાસુમાં, ગાડું ઊભું રાખો, મારે મારા બાપાને મળવું છે. અને ગાડું ઊભું રાખે છે. દીકરી બાપાને મળે છે. દીકરી રડવા લાગે છે. ત્યારે બાપા કહે છે, દીકરી રડીશ નહીં, તે મારી 5 વર્ષ સેવા કરી છે, મારે તને કંઈક આપવું છે. એટલે બાપા કહે છે, લે દીકરી, આ લાલ કલરનું પૂટકું રાખ, આ તારી રક્ષા કરશે. એમ કહેતા દીકરી ત્યાંથી વિદાય લે છે. દીકરીની જાન તેના સાસરિયામાં પહોંચે છે. તેમ કરતાં કરતાં સાંજનો સમય થાય છે. દીકરી જ્યારે એના ઓરડામાં જાય છે, પેલા બાપાએ આપેલું લાલ કપડાનું પૂટકું તેના ખાટલાના ઓસંગા નીચે મૂકી દે છે. ત્યારે થોડી જ વારમાં તેનો પતિ તેના ઓરડામાં દરવાજા પાસે આવે છે. ત્યારે તેનો પતિ કંઈક એવું દ્રશ્ય જોવે છે કે તેઓ ગભરાઈને પાછા વળી જાય છે. આમ કરતાં કરતાં 3-4 દિવસ થઈ જાય છે અને રોજની જેમ પતિ દરવાજા પાસે આવે છે અને ગભરાઈને પાછા જતા રહે છે. આ દીકરી તેના પતિને પૂછે છે કે તમે ઓરડામાં આવો અને ગભરાઈને પાછા કેમ વળી જાઓ છો? ત્યારે તે દીકરીનો પતિ કહે છે કે જ્યારે તમે ખાટિયામાં બેઠા હોય છો, ત્યારે તમારી પાછળ એક ઘરડા ડોશીમાં બેઠા હોય છે અને તમને લાડ લગાવતા હોય અને તમારી રક્ષા કરતા હોય એવું લાગે છે. આવું જોતાં હું ગભરાઈ જાઉં છું. ત્યારે દીકરી તેના મનમાં વિચારે છે કે પેલા બાપાએ આલેલું પેલું લાલ કલરનું પોટકું નહીં, પણ કોઈક માતાજી આપ્યા છે. પછી તો આ દીકરી તેના ઓરડામાં જાય છે અને માતાજીને કહે છે, હે માડી, તમે મારી રક્ષા કરવા આવ્યા છો કે મારું ઘર ભાગવા? એટલે મેલડીમાં કહે છે કે બેટા, હું તારી રક્ષા કરવા આવી છું. હું તો દેવી પૂજકના બોલે બંધાયેલું છું. પછી તો દીકરી કહે છે, માડી, તમે મારી વાત નહીં માનો તો હું તમને ઓરડાના એક ખૂણામાં બેસાડી દઈશ. પછી તો દીકરી ઓરડાના એક ખૂણામાં મેલડી માને બેસાડી દે છે. પછી થોડી જ વારમાં દીકરીનો પતિ એના ઓરડામાં આવે છે અને ખાટિયામાં જોવે છે તો કોઈ દેખાતું નથી, પરંતુ આજુબાજુ નજર નાખતા આ ડોશીમાં એક ખૂણામાં બેઠેલા દેખાય છે. તો ફરી એનો પતિ ગભરાઈને પાછો વળી જાય છે. ત્યારે આ દીકરી મેલડી માને કહે છે, માડી, તમે મારી વાત કેમ માનતા નથી? માડી, તમે તો સાવ નકટી છો. માડી, તમે મારી વાત નહીં માનો તો હું તમને એક વાવમાં બેસાડી દઈશ. મેલડીમાં કહે છે, પણ બેટા, હું તો તારી રક્ષા કરવા આવી છું. એટલે દીકરી કહે છે, માડી, તમે મારી વાત નથી માનતા ને, એટલે હું તમને એક વાવમાં બેસાડી દઈશ. મેલડીમાં કહે છે, ભલે બેટા, તું જ્યાં બેસાડે ત્યાં જ હું બેસીશ. આમ કહી દીકરી તેના પરિવારને વાત કરે છે અને તેનો પરિવાર રાજી થઈ મેલડી માને વાવમાં બેસાડવાનું નક્કી કરે છે. વાગતા ગાજતા ઢોલે મેલડી માને વાવમાં બેસાડે છે. આમ મેલડી માં નકટી વાવની મેલડી માં તરીકે પૂજવવા લાગ્યા.